હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છે. તો શું કહું, આજે અમે આવ્યા હતા વાડીએ તુર લેવા માટે. તો હું અને પ્રકાશભાઈ ને હું કાંઈ તુષારભાઈ અમે ત્રણે આવેલા છે. તુષારભાઈ ઓલી બાજુ છે, તુરને ખેતરની ઓલી બાજુ છે, એટલે વિડીયોમાં અત્યારે નહીં દેખાય. થોડી વારમાં તુષારભાઈને આગળ દેખાડું તમને. તો અત્યારે અમે આવ્યા હતા તુર લેવા. તો જો અમે હું તો એક કોથળી તુર લઈ લીધી છે અને હવે અમે જઈશું પાછા ઘરે. આજ બનાવવાની છે મેંગી મિત્ર. તો શું કહો મિત્ર, આપણે તુર પાકી ગઈ છે જોરદાર. તો આપણે આવ્યા છીએ તુર લેવા. જો વાડીએ અત્યારે જો આવી તુર છે. હું ને તુષારભાઈ ને પ્રકાશ કવાડ ને અમે બધા આવ્યા છીએ તુર લેવા, કારણ કે આજ મેંગી ખાવાનું મન છે, એટલે આજ મેંગી બનાવવાની છે. અત્યારે અમે તુર વીણીએ છીએ. તુર છે તો મસ્ત હો બધી. આ તુર બહુ મોટી છે પણ, અને કી કહેવાય, દેશી કહેવાય કે ખબર વિદેશી? રેવા દે કવાડ સાહેબ, વિદેશી ન કહેવાય હો. તો મિત્રો તમારે પણ તુર ખાવી તો આવો અમારે વાડીએ ક્યારેક. જો એટલી બધી તુર છે આમ હેઠે. રોજ ખાઈ ગયેલા છે. હા, રોજ ખાઈ ગયા. તો જો અત્યારે એક હેઠો રહ્યો છે, 3 હેઠા મને. આ કેમ પારવી તુર છે? એ છે ને રોજ શાખી ગયેલા છે. ઠીક, રોજ વીણી ગયા એમ ને? તો બા આપણે તો ખવાય એટલી થઈ જ જાય. હવે કેટલીક ભેગી કરવી હાલો. તો ભાઈ જો મોટી મોટી તીર તોડવા મળ્યા છે. હરખાય તોડામાં હરખાય કંઈ આપણી ઘરની છે, કાંઈ ઉપાધિ નહીં આવે. હા, તો શું કહું મિત્ર, આ છે ને એના ખેતરમાં નહીં આવ્યો, બીજાના ખેતરમાં શું કહે સોરો આવ્યો છે. આપણી તુર જ છે. નહીં, કોકના ખેતરમાં સોરો આવેલો છે ફાઇનલ, ખોટી વાત નથી. તો તે હાટો આ ઘા તોડવા મળ્યો તો. કોથળી લે દવાવાળી ને? ના, દવાવાળી ક્યાંથી વધી એક પાસે. તુષારભાઈ જો દે, એટલે આ બાજુ તો રો હેઠળની આ બાજુ ક્યાં આવીએ છે? હા જો દેખાણ. હા એમ ભાઈ જો અહીંયા તુર હતી ને, અહીંથી અહીંયા આટા મારે છે. જો ફોન ઘુમેડતા તો શું કહું મિત્રો, આપણે વાડિયાથી આવી ગયા છીએ ઘરે, કારણ કે વાડિયા ગયા તુર લેવા માટે. તુર એ માટે લેવા જતા કે મેંગી ખાવાનો શોખ હતો, એટલે મેંગીમાં તુર નાખવાની હતી. એટલા માટે વાડિયા અમે ગયા તુર લેવા. તો અત્યારે જો ઘરે આવી ગયા ને, અત્યારે હું ને હાર્દિક બે અમે છે ને તુર ખોલીએ છીએ બેઠા. શું કેવું હાર્દિક, તુર ખોલીએ ને આપણે? અત્યારે તો હું છું મારા ઘરે આવી જાઓ વાડિયાથી. જો થોડી વારમાં અમે આગળ બનાવીશું મેંગી. તુર બધી ફોલીને પછી શું કહેવાય મેંગી બનાવીશું નિરાય અમે. તો જો ભાઈ અમારા હાર્દિકભાઈ તુર ફોલવા મીના છે. જો આ છે તુર, અહીંયા છે થોડાક મરચાં, અને અહીંયા દાણા નાખ્યા તુર ફોલીને. આ છે કોથમરી. આપણે જો આગળ થોડી વારમાં બનાવવાની છે મેંગી. હું કેવું હાર્દિક, મેંગી બનાવવાની છે ને? હા એમ. તને આવડે તુર ફોલતા? હે, આવડે એમ ને? તો બધાને કીધે હાલો મિત્રો બધા મેંગી ખાવા, એમ તો કીધે. હા એમ કીધા બધા મિત્રો, તમે બધા મેંગી ખાવા આવજો એમ કીધે. એમ તો અમારે તો હાર્દિકભાઈ આમ ફરીને બોલે, ઓલી બાજુ ફરીને, અહીંયા નહીં, અહીંયા ફરીને બોલવાનું કહેતો હું તને. ફોલે રાખ આમ હરખાએ. તો જો ભાઈ મિત્રો, આપણે શું કહેવાય ગેસનો ચૂલો લઈ આવ્યા છે, અને મેંગીનો સામાન બધા લઈ આવ્યા છે, અને થોડી વારમાં આપણે મેંગી બનાવવાની છે. જો એટલી વસ્તુ આપણે લઈ આવ્યા છે. મરચું, કોથમરી છે, પછી શું કહેવાય તુરના દાણા છે, પછી તો મિત્રો હવે આપણે મેંગીનો સામાન થઈ ગયો છે તૈયાર, અને મેંગી આપણે બનાવવાની છે. જો અહીંયા છે ગેસનો ચૂલો, અને અહીંયા બધી આપણી વસ્તુ પડી છે બધી. તો તમે બધા અમારા વ્લોગમાં બન્યા રહેજો. ઓકે મિત્રો, તો આપણે ગેસ શરૂ કરી દીધો. તેલ જો એમાં ગરમ થઈ ગયું છે, અને આ વસ્તુ બધી એમાં નાખવાની છે. આપણે પહેલાં લખી દાણા વાળવાના.
તો આપણે તો બધું પકાવવા મૂકી દીધું છે મિત્ર. મેગીમાં નાખવાની વસ્તુ હતી બધી નાખીને જો આવી રીતે પકાવવા મૂકી દીધું છે. તુરના દાણા છે, ટમેટા છે, ડુંગળી છે, કોથમરી છે, એવી વસ્તુ બધી નાખી છે આપણે મેગીમાં. થોડી વારમાં આગળ બની જાય એટલે હું તમને બતાવીશ કે આવી રીતે મેગી બને એમ. તો ભાઈ જો મેગી બનાવવા માંડી છે, આવી રીતે અમે મેગી બનાવી છે મિત્ર. તો તમે પણ હું કે વ્લોગમાં બન્યા રહેજો બધા. તો આવી રીતે અમે કંઈક મેગી બનાવી. મિત્રો આપણે મેગી બનાવી રહ્યા છે. આખી બની જઈને ત્યારે આવ્યો પાછો કે હવે મેગી બનાવી રહ્યા છીએ. इधर ला ला इधर। इसमें हमने टमाटर डाला और બોલો બેન કે અમારે રીંગણું નાખેલું છે, તુર નાખેલી છે, ડુંગળી નાખેલી છે અને ટમેટું નાખેલું છે. રીંગણું નહીં, ટમેટું છે. ટમેટું મોટા ટમેટા છે, કાસા. આ કાચું ટમેટું છે. આમાં તો તુર છે, પાકડી ટમેટું છે, દાણા હે ના છે. તુર ના તુર કાલી ગઈ છે વાડીએ છે આગળ, એ આપણે નહીં તાજા. હા એ તો મને બોલાઈ ગયું. ટેસ્ટીમાં સારી રહેવાની. તો મિત્ર શું કહેવું, આપણી મેગી જો અહીંયા બનાવવા મૂકી દીધી છે. અને આપણે જો આટલી વસ્તુ ભેગી કરી હતી, ખાલી 2 મેગી બનાવવા હતું મેં કેટલી વસ્તુ ભેગી કરી, કેટલી મહેનતથી આ વિડીયો બનાવું છો. તો મિત્ર તમે જરૂર ને જરૂર આ વિડીયો જોજો. ઓકે મિત્ર, થોડી વારમાં બને એટલે હું આગળ ડીશમાં ભાગ પાડી એ પણ બતાવી આવી રીતે અમારી મેગી બની છે એમ. કેટલી બની આપણે જોઈ જઈએ અંદર. જો હજી નહીં બની આવી રીતે કંઈક ટવાડા કાઢવા મીણા છે, ખદબદવા મીણું છે બધું. તો શું કહેવું, આપણી માય સ્કોડા હશે, આપણી સ્કોડા આ છે આપણો ટાઈગર ફોર્ડ. જૂનામાં જૂનું ટ્રેક્ટર છે આપણું ફોર્ડ. આપણે ઈ જ ન કરતા એને. હા, હાંકવાનું હોય ત્યારે ધક્કો મારીને શરૂ કરવાનું. નો બેટરી એમાં. બેટરી છે હો? નથી બેટરી, ચાર્જિંગ ને પણ. બેટરી આ છે આપણી ભૂરી ભીખાભાઈની કાળી છે. આની કાળી છે આની. હા તો નીકળો પબજીમાં જ રહે છે મિત્ર. એક ધારો એટલે ફોર નીકળો એને પબજી જ ઉજે છે, બીજું કાંઈ ઉજતું જ નહીં. તો મિત્રો તો આપણી મેગી બની ગઈ છે આવી રીતે. કેમ પહેલી વાર બનાવી છે, ક્યારે બનાવી નથી. આવડી ગયો આવી રીતે બનાવતા. તો તમને પણ બનાવતા આવડી ગયું હોય તો હું કહેવાય કોમેન્ટમાં જરી કહી દેજો ને. તો હાલો તમે બધાય શું કહેવાય મેગી ખાવા મિત્ર. મરચું નાખ્યું છે ફૂલ એટલે તીખી થાય. તો મિત્ર આપણી મેગી બની ગઈ છે. જો હવે થોડી વારમાં આપણે હવે ખાવાનું કરશું સ્ટાર્ટ. હાલે હવે પબજી બેન કર હાલ. 1 મિનિટ ને પબજી બેન કર હાલ. 2 રે 4-5 કિલ ને કરવા. આમ જો મેગી કારુની ખત બધે હવે તો શું કહો મિત્ર, આપણી મેગી બની ગઈ છે ને હવે અમે આગળ જો ભાઈ ખાવાનું શરૂ કરશું. હાલે તો બેન કર ફટાફટ હાલ. ખરું નહીં હાલ. જો આવી રીતે બની છે મિત્ર. તો શું કહેવું, હવે અમે મેગી ખાવાનું કરશું સ્ટાર્ટ. શરૂ કરી દઈએ શું કહેવાય મેગી ખાવાનું. કારણ કે મેગી કારોની મહેનતથી બનાવી છે એટલે મેગી બની સારી. જો પહેલાં મુહૂર્ત કરું. બની તો ટેસ્ટી, વાંધો નહીં મિત્ર. હાલે ભાઈ બેન જાની ખાઈ હા પલટીને અમારે ખાવાની છે તેને ચારેયને. તો મિત્રો અમારા ઓલા શું કે અહીં બધી રચી. બાય બાય, ટાટા.